જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવાલી અને પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ તેમજ સૌરભ રાણા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં 14 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તાલુકાની શાળાના 1250થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની કલાને પ્રદર્શિત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી મીનાક્ષી ભારદ્વાજ, તાલુકાની શાળાના આચાર્યો, શિક્ષકો અને નિર્ણાયકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજનો આખો કાર્યક્રમ જોઈને મને ખૂબ આનંદ થાય છે, કારણ કે મને મારું બચપન યાદ આવી જાય છે. હું પણ એ વખતે કલાકુંભ નામ નહોતું, પણ તે વખતે તાલુકા યુવક મહોત્સવ હતો અને તાલુકા યુવક મહોત્સવની અંદર ભાગ લેવાનો મોકો મળે અને સ્કૂલમાંથી તમારી પસંદગી થાય એ બહુ મોટી વાત છે. કારણ કે 2 કે 3 વિદ્યાર્થીઓને એક કૃતિ માટે પસંદ કરવાના હોય અને સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય અને જ્યારે તમારી એમાં પસંદગી થાય, એટલે પહેલા વર્ષે જ્યારે હું મારી પસંદગી નહોતી થઈ તો આઈ વોઝ ડિપ્રેસ. મેં બધું કહ્યું કે આ તો ટીચર મેડમ પાર્શિયાલિટી કર્યા છે, અમને પસંદગી કરી, મને પસંદ ના કર્યો. બીજા વર્ષે મારો નંબર લાગ્યો અને એમાં મેં ભાગ લીધો તો કવિતા લેખન, કવિતા પઠન. અને એ કવિતા મને યાદ છે કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કર્યા. એ કવિતાનું પઠન મેં કર્યું હતું અને એમાં બીજો નંબર આવ્યો. પણ એ તો પઠન કર્યું, પણ પઠન કર્યા પછી મને થયું કે મારે પણ લખવી જોઈએ કવિતા. એટલે મેં હાઈકુ, સૌથી સરળ હાઈકુ એટલે એકદમ શોર્ટ એક વાક્યનું, તો એનાથી શરૂ કરી અને મેં પહેલું